હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું ભારતનો લોક સાંસ્કૃતિક વારસો. એમાંથી પૂછાતો એક મહત્વનો પ્રશ્ન. તમને સૌને ખબર છે કે હાલમાં આપણા ભારતના જાણીતા તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસેનનું અવસાન થયું છે. તો એમના વિશે અને તબલા વિશે જે આપણને પૂછાઈ શકે એવી માહિતીને મેં મસ્ત મજાની શોર્ટ એન્ડ સ્વીટ એટલે કે ટૂંકું અને ટચમાં આવરી લીધી છે. જો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો ચાલો બિલકુલ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે શરૂ કરી દઈશું. ઉસ્તાદ ઝાકિર હુસેન તો તેમનો જન્મ 9 માર્ચ 1951 મુંબઈમાં થયો હતો. તેમના પિતાનું નામ હતું ઉસ્તાદ અલ્લાહ રખા કુરૈશી, માતા બીબી બેગમ. એમને 3 પદ્મશ્રી એવોર્ડ મળેલા છે, 4 ગ્રેમી એવોર્ડ છે, કવિ કાલિદાસ સન્માન અને સંગીત નાટ્ય અકાદમી એવોર્ડ. એમને ખૂબ ઘણા બધા એવોર્ડ્સ મળેલા છે. તો આપણે એના વિશે થોડીક ડિટેલમાં માહિતી મેળવીશું, રાઈટ? જેથી કરીને તમને વિધાન વાક્યમાં પૂછે તો પણ તમારો 1 માર્ક ક્યાંય ના જાય. તો ચાલો, 1988માં પદ્મશ્રી મેળવનાર સૌથી નાની ઉંમરના વ્યક્તિ હતા. તબલાવાદક પણ કહો કે મ્યુઝિશિયન કહો, રાઈટ? તો 1988માં પ્રથમ વખત પદ્મશ્રી સન્માન મળ્યું હતું, રાઈટ? પછી 1990 સંગીત નાટ્ય અકાદમી એવોર્ડ મળ્યો. 2002માં પદ્મભૂષણ અને 2023માં પદ્મ વિભૂષણ. એ સિવાય 2006માં કવિ કાલિદાસ સન્માન કયા રાજ્ય દ્વારા આપવામાં આવે છે? તો મધ્યપ્રદેશ. એટલે તમારા 2 ક્વેશ્ચન સોલ્વ થઈ ગયા આમાંથી જ. એ સિવાય 4 ગ્રેમી એવોર્ડ મળેલા છે. એ તમે એમ કહી શકો કે ભારતના બહુ નામી વ્યક્તિ છે કે 4 ગ્રેમી એવોર્ડ ઘણા લોકોને મળતા જ નથી હોતા, રાઈટ? ભારતના ઇન્ટરનેશનલ લેવલે ઘણા ઓછા લોકો હોય છે અને ત્યાં ગ્રેમી એવોર્ડ એટલે ખૂબ મોટું નામ હોય છે એનું, અને આપણા ઝાકિર હુસેન સાહેબને મળેલું છે. તો પ્રથમ વખત 1992માં મિકી હાર્ટ સાથે, પ્લેનેટ ડ્રમ સાથે પ્રથમવાર મળ્યું હતું. અને એ સિવાય 2024માં 3 ગ્રેમી એવોર્ડ મળ્યા હતા, રાઈટ? ફેબ્રુઆરી 2024માં મળેલું છે, રાઈટ? એ પણ તમે લખી દેજો. 2016માં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ એમને ઓલ સ્ટાર ગ્લોબલ કોન્સર્ટમાં ભાગ લેવા માટે વ્હાઇટ હાઉસ ખાતે બોલાવ્યા હતા અને આવું સન્માન મેળવનાર પ્રથમ ભારતીય બન્યા હતા. ક્લિયર છે? કદાચ તમને વિધાન વાક્યમાં પૂછી લે કે આ વાક્ય પૂછે બરાક ઓબામાએ બોલાયા હતા, તો આપણે એમ સમજીએ કે આવું તે હોતું હશે અને આપણે એને કેન્સલ કરી દઈએ. તો ના, એ રાઈટ વિધાન છે, રાઈટ? એમણે એમની કારકિર્દી લિવિંગ ધ મટીરિયલ વર્લ્ડ એનાથી શરૂ કરી હતી. એમના વિશે ઘણી બધી માહિતી નસરીન મુન્નીર કબીર દ્વારા પુસ્તકનું સંકલન કરવામાં આવ્યું છે. એનું નામ છે અ લાઈફ ઇન મ્યુઝિક ઝાકિર હુસેન. આ યાદ રાખજો, લાઈફ ઇન મ્યુઝિક ઝાકિર હુસેન. એના વિશે કોણે લખ્યું છે એમ પૂછાઈ જાય તો નસરીન મુન્નીર કબીર, રાઈટ? પછી નેક્સ્ટ, તબલા. તેઓ તબલા વાદક હતા. તો તબલા એ કેવું વાદ્ય છે? તો આપણને સૌને ખબર છે કે વાદ્યના 4 પ્રકાર છે: તંતુ વાદ્ય, અવનદ વાદ્ય, ઘન વાદ્ય અને સુશીર વાદ્ય. તંતુ એટલે જેમાં તારથી વાગતું હોય. અવનદ એટલે ચામડું મઢેલા જેટલા પણ વાદ્ય હોય એ બધા જ અવનદ વાદ્યમાં આવશે. ઘન વાદ્ય એટલે સામસામે ટકરાવે છે, જેમ કે મંજીરા. અને સુશીર વાદ્ય, સુશીર વાદ્ય એટલે જેને ફૂંકીને વગાડવામાં આવે છે, વાંસળી, પાવો, એ બધું, રાઈટ? શરણાઈ, જંતર. જંતર, અચ્છા, તમને ખબર છે જંતર કોણ સારું વગાડતો હતો? વેણું. યાદ છે? એ એક્ઝામમાં પૂછાયેલું છે. તમને ખબર હોય તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. અને હા, તમને આની પીડીએફ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. અને હા ફ્રેન્ડ્સ, પ્લીઝ, મેં આના માટે ખૂબ મહેનત કરી છે, તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી કરીને આ 22મી જે એસટીઆઈની એક્ઝામ છે એમાં બેસનારા મિત્રોને પણ આ માહિતી મળી રહે. ચલો, આપણે હવે તબલા વિશે થોડીક માહિતી જોઈ લઈશું. તબલાને નરઘા પણ કહેવામાં આવે છે. તબલું જ્યારે જમણા હાથે વગાડે છે એ માદા હોય છે અને ડાબા હાથે નર. બાયુ, નર હોય એને ડાબા હાથે જે વગાડે છે એને બાયુ કહેવાય છે. એને એ સિવાય ડગ્ગા પણ કહેવાય છે. તબલાની પડી બકરાના ચામડાથી બાંધવામાં આવે છે. એની શાહી ફરતે જે ગોળ કિનારી હોય છે એને ચાંટ કહેવામાં આવે છે. અને શાહી અને કિનારી વચ્ચેની જગ્યા લવ કહેવાય છે અને કિનારી નીચેનો ભાગ ગજરા કહેવાય છે. તો આટલું તો ઇનફ છે તમારી લોક સાંસ્કૃતિક વારસાનો જે એક ટોપિક છે વાદ્યો,
એમાંથી અને વાદ્યને લગતું જે વ્યક્તિ વિશે મેં તમને માહિતી વિશેષ પૂરી પાડી દીધી છે તેમનું હાલમાં એમનું સાન ફ્રાન્સિસ્કો ખાતે મૃત્યુ થયું છે. તો તમે થોડુંક એટલું તમારી જાતે એડ કરી લેજો, રાઈટ? તો તમને મજા આવી ને ફ્રેન્ડ્સ? મજા આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને હા, ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં મારા ટ્વિટર આઈડી, ઇન્સ્ટા આઈડી વિશે લિંક આપેલી છે, તો ત્યાં જઈને તમે પણ ક્લિક કરજો. હું ઓલવેઝ ટ્વિટર ઉપર મારા ભારતીય જે આપણી સરકારી જે વેબસાઇટ છે એના જે ગવર્મેન્ટ એક્ઝામ હોય એ લોકો જે ક્વેશ્ચન્સ મૂકે છે એના વિશે હું ઓલવેઝ મૂકું છું, તો તમને પણ જાણવા મળશે. એ તમને ખૂબ મદદરૂપ થશે, રાઈટ? તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય ફ્રેન્ડ્સ.